माय नेम मल्यार पल्ली। मेरा आज का टॉपिक है मॉडल ऑफ ट्रांसपोर्टेशन। ट्रांसपोर्टेशन ने ત્રણ પાયાના પ્રકારો હોય છે: જમીન પર, પાણી પર, હવા પર છે. જમીન પરના ટ્રાન્સપોર્ટેશનમાં પ્રકારોમાં રોડ અને રેલવેનો સમાવેશ થાય છે, જ્યારે પાણી પર વોટરવેજ અને હવામાં એરવેજનો વિકાસ થયો છે. ટ્રાન્સપોર્ટેશનના મુખ્ય રીતો નીચે મુજબ હોય છે કે હાઈવે, રેલવે, વોટરવે, એરવે, પાઇપલાઇન અને રોપવે. હાઈવે આપણા દેશમાં રોડ દ્વારા ટ્રાન્સપોર્ટેશનની વધુમાં વધુ સેવા પ્રાપ્ત થાય છે. રોડ દ્વારા ટ્રાન્સપોર્ટેશનની રૂટ, દિશા, સમય અને સ્પીડની દ્રષ્ટિએ વધુમાં વધુ છુટકારો મળે છે. જ્યારે રોડ ટ્રાન્સપોર્ટેશન દ્વારા રોડ ટુ રોડ સેવા પૂરી પાડી શકાય છે. અન્ય ત્રણ ટ્રાન્સપોર્ટેશન સેવાઓ જેવી કે એરવેજ, વોટરવેજ અને રેલવે પણ કનેક્શન માટે રોડ સેવા ઉપર આધાર રાખે છે. રેલવે સેવા પેસેન્જરો અને માલસામાનના લાંબા અંતરે પરિવહન માટે વધુ અનુકૂળ છે. રેલવે ટ્રેક જમીન પરના ટ્રાન્સપોર્ટેશનમાં રેલવે સેવા પેસેન્જરો અને માલસામાનમાં લાંબા સમય અંતરે પરિવહન માટે વધુ અનુકૂળ છે. રેલવે ટ્રેક જમીન પરના ટ્રાન્સપોર્ટેશનમાં દોરી નકશો તરીકે કામ કરે છે, જ્યારે રોડ સિસ્ટમ અંતરિયાળ વિસ્તારો માટે ફિલ્ડ સિસ્ટમ કાર્ય કરે છે. રેલવે દ્વારા માલસામાનના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ રોડ ટ્રાન્સપોર્ટેશનની સરખામણીએ ખૂબ જ ઓછા આવે છે, પરંતુ રેલવે સૌથી મોટા ગેરફાયદો એ છે કે જેમાં શરૂઆતનો ખર્ચ ખૂબ જ વધારે હોય છે અને ખૂબ જ મોટા પાયે જમીનની જરૂર પડે છે. વોટરવે પાણીની સપાટી પર થતું પરિવહન અને અન્ય ટ્રાન્સપોર્ટેશન મોડલની સરખામણીએ એકદમ ધીમું હોય છે. આ પ્રકારના પરિવહનમાં એકદમ ભારને એકદમ અંતરની સુધી વહન કરવા ઓછામાં ઓછી એનર્જી જરૂર પડે છે, જેથી કરકસરયુક્ત પાયાની સપાટી પર થતું પરિવહન નીચેના કિસ્સામાં શક્ય છે: દરિયાઈ માર્ગ પર આવેલા બંદરો વચ્ચે, નદીમાં, કેનાલમાં ઓર અને અન્ય ક્રૂડ મટીરિયલ વિચાર જથ્થામાં ટ્રાન્સપોર્ટેશન કરવા માટે જળ પરિવહન વધુ અનુકૂળ. ઇમ્પોર્ટન્સ ઓફ રોડ્સ. ભારત જેવા વિચાર દેશમાં રોડની અગત્યતા દર્શાવવાની ભાગ્યે જ જરૂર પડે છે. સારી રીતે ડિઝાઇન કરેલા, સારી રીતે બાંધકામ કરેલા અને સારી રીતે નિભાવ કરેલા રસ્તા દેશની આર્થિક તેમજ સાંસ્કૃતિક પ્રગતિ માટે ખૂબ જ જરૂરી છે. દેશના સંરક્ષણમાં પણ સારા રોડ અગત્યનો ભાગ ભજવે છે. યુદ્ધના સમયે સૈન્ય તેમજ લડાયક સામગ્રી ઝડપથી હેરફેર કરવા સારા રોડની જરૂર પડે છે. ભારતની આશરે 70% પ્રજા ગામડાઓમાં વસે છે અને ખેતી સાથે સંકળાયેલી છે. ખેત પેદાશોની ઉત્પાદન ચીજો અને ઉપયોગના સ્તરે ઓછા સમયમાં લઈ લાવવાનું કામ રોડ પર આધાર રાખે છે. આમ ખેતીનો વિકાસ માટે સારા રસ્તાની જરૂર પડે છે. દેશની પ્રગતિ માટે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે. કારખાનાઓમાં કાચા માલ પહોંચાડવા, તૈયાર થયેલા માલને ઝડપી વપરાશ કેન્દ્ર પર પહોંચાડવા માટે સારા રોડ હોવા જોઈએ. જો રોડનું બાંધકામ બરાબર હોય અને નિભાવ બરાબર થતો ના હોય તો વાહનોની આપ-શેર કોસ્ટ આશરે 15 થી 40% જેટલી વધતી જાય, જેથી પેટ્રોલ ડીઝલનો બગાડ થાય છે. ઓકે સિદ્ધિ. ઇમ્પોર્ટન્સ ઓફ રોડ્સ. ભારત જેવા વિચાર દેશમાં રોડની અગત્યતા દર્શાવવાની ભાગ્યે જ જરૂર પડે છે. સારી રીતે ડિઝાઇન કરેલા, સારી રીતે બાંધકામ કરેલા અને સારી રીતે નિભાવ કરેલા રસ્તા દેશની આર્થિક તેમજ સાંસ્કૃતિક પ્રગતિ માટે ખૂબ જ જરૂરી છે. દેશના સંરક્ષણમાં પણ સારા રોડ અગત્યનો ભાગ ભજવે છે. યુદ્ધના સમયે સૈન્ય તેમજ લડાયક સામગ્રી ઝડપથી હેરફેર કરવા સારા રોડની જરૂર પડે છે. ભારતની આશરે 70% પ્રજા ગામડાઓમાં વસે છે અને ખેતી સાથે સંકળાયેલી છે.